માંડવી કાઢીને ચારો હાંચવી લીધો. મગફળી એમને પડી છે હવારમાં એટલે પાણી આટા મારતું એમ એટલે ખેતર આખામાં સવરાઈ ગયું. અત્યારે જો આ મજૂર વીણે ખાતેમાંથી બધી ઉગી ગઈ અમારા જ એરિયામાં. જેથી ગ્રામસેવકો જ્યાં વાડના હરિયા નીકળી ગયા એમાં ઓલું કરતા હતા. આમાં ઓછામાં ઓછું 4000 મીટરનું પાણી આવે આગળ. અને કેનાલ ઉપર અમારે કેનાલ આવી, કેનાલ ઓવરફ્લો થાય ને એ પાણી જ આવે. હજી મતલબ ગારો છે ટૂંકમાં. મારે ફોન હેલો છે ને એક્સિડન્ટ છે અત્યારે પગમાં બ્લેકું છે એને નવું ઓપરેશન તો થયું. આટલું જ લઈને વહી ગયા કેમ કે એમાં કઈ આવે એમ જ નતું. પછી હા લઈ જાય બાકી તણાઈ ગઈ કેમ કે પાણી જ અહીંયા એટલું હાલતું હતું. અહીંયા અંદર ઉગી ગઈ ₹500 મજૂર આપીને હું વીણા ₹500 મજૂરી હાલે. બપોરે રોટલા આપવાના પ્લસ ભાડા આપવાના. મારે 3 છોકરા સાયન્સ લાઈનમાં છે ઘરે લઈ લીધા ફી ભરવાની નથી દીધી. તૈયારી ગાંધીનગર કરતી હતી અને એ દીકરીને મેં અત્યારે ઘરે લઈ લીધી કેમ કે હવે ફી ભરવાની કેપેસિટી નથી. દર મહિનાનો 15,000નો ખર્ચ લાગે એમ. 11-12 સાયન્સ 6 લાખ રૂપિયા મિનિમમ. આ જોઈને સાહેબ જ છે એની સ્કૂલમાં જ ભણીને સાયન્સ પૂરું કર્યું. જુનાગઢ હોમ માં ભણતી હતી. એમએસસી બીએસસી એમએસસી યુનિવર્સિટીમાં કર્યું ભક્તપુર યુનિવર્સિટીમાં. બીએસસી અહીંયા કોડીનાર કર્યું જીએસ પરમારમાં કેમ કે ત્યારે કોરોના વખતે ઘરે લઈ લીધી હતી. બાકી હું નાની હતી 3જું ભણતી ને ત્યારની મેં 12 ભણાવતો. એટલી ઓલું કર્યું 2 વર્ષ મેં ગાંધીનગર તૈયારી કરી ક્લાસ 1ની કરાવી. અત્યારે એને તૈયારીની જરૂર છે. હવે કેપેસિટી નથી કે 15,000 રૂપિયા મારી ત્રેવડ નથી હું દર મહિને નાખી. મોટો છોકરો છે બીએસસી પૂરું કરી લીધું, એમએસસી કરાવવું ફોર્મ ભર્યું, પૈસા નથી એટલે બોલાવી લીધું. આ બીએડ અહીં સોમનાથ એકેડમીમાં જો આનું બીએડમાં લેવડેલું અને એનું એક્સિડન્ટ થઈ ગયેલું એનું ઓપરેશન અટાણે કરવું પડે એમ છે. પૈસા નથી સાહેબ એટલે કરાવું. અને 9 ઓપરેશન થયા છે. આખો રહેતો ભાઈ ધ્રુપાલ આ ફટકો એટલે મારે તો આ વર્ષે છે ને એમ માનો ને કે 15 લાખની નુકસાની તો મારી છે, મારે પોતાને અને મારા છોકરાના ભવિષ્યની પથારી ફરી ગઈ. ગયેલો ભાઈ તારે કેટલા ઓપરેશન થયા? અત્યારે તારો પગ બતાવેલા સ્ક્રૂ ને બધું છે બતાવે. હાલી નથી એક તો તે છતાં પોઈન્ટ પેન્ટ ઢહડા કરાવો. બીએડ કરેલા બીએડ કરે છે. તારે ફી ભરવાના પૈસા ને ચેક આપેલો સોમનાથ એકેડમીમાં. કાલે ફોન કરીને કીધું કેમ કે કાલે તારીખ છે એટલે ફોન કરીને ના પાડી દીધી. ચેક નહીં નાખતા એડમિશન રદ કરવું કરી નાખો. હા પછી તો બીજો કોઈ વિકલ્પ પૈસા જ નથી, વિકલ્પ જ નથી. આના ઉપર આશા હતી ને શેરડી અડધો વીઘો બિયારણ માટે શેરડી હતી. હવે ઢોર બચાવવા આટો થઈને ઢોરને આપણે 25 લાખ રૂપિયા છે તમને ઓનલાઈન બતાવ્યું. 25 લાખ રૂપિયા 16 લાખ રૂપિયા તમને કહો તો મારા મોબાઈલમાં અત્યારે ઓનલાઈન બતાવી દો. મારી પાસે 18 વીઘા જમીન છે. 18 વીઘામાં 25 લાખ એવું એટલા માટે કરવું પડ્યું કે ગયા વર્ષે મારા છોકરાનો એક્સિડન્ટ થયો એટલે મને 10% વ્યાજે મેં પૈસા લઈને રાતોરાત દવાખાનું કરેલું હતું અને આ જમીન ગીરવો મેલી. પછી પ્રાઇવેટ બેંકમાં જઈને મેં ધિરાણ એટલું લીધું. તમારે જોવું હોય તો બ્રાન્ચે જઈને જોઈએ. મારા એકાઉન્ટ નંબર તમને હું આપું અને અહીં તો ઓનલાઈન જોવું હોય તો ઓનલાઈન બતાવો. તમે કયો છે સાચું જોઈએ. ના ના એ તો થોડો ખોટું બોલે ભાઈ. ગૂગલ પે માં તમને આગળ ડાયરેક્ટ જ બતાવો કે મારી માટે કેટલું ખર્ચ છે. આ તો કઈ ખોટું નથી બોલવાનું. ઓનલાઈન તો
મારો એગ્રો બિઝનેસ હતો સાહેબ, મારું રોજનું 50,000 નું કાઉન્ટર હતું. એમાં આ સરકારે મારી માથે એટલા બધા તપાસ કરાવી કે મારે એગ્રો અટાણે રોડ ઉપર નાખવો પડ્યો. રોણાથી લઈને એગ્રો રોડ ઉપર નાખવો પડ્યો. એનું કારણ મેં નહીં કે મારા છોકરાનો એક્સિડન્ટ થયો એટલે મેં પોલીસ કેસ કર્યો. એટલા માટે થઈને મારે એટલી પથારી પડી ગયા. 3 દિવસ પહેલા મારી માથે પીજીવીએસએલ નું ચેકિંગ હું બોલ્યો તો મારી માથે પીજીવીએસએલ નું ચેકિંગ નહીં. એક કોર્ટથી ગવર્મેન્ટે એમ જાહેર કર્યું કે તબેલાઓમાં કનેક્શન આપવા, પ્લસ આ જ ગવર્મેન્ટના તલાટીઓ અટાણે મને સહી સિક્કો નથી મારી દીધા. પીજીવીએસએલ માં જાઉં તો એ લોકો એમ કે તલાટીનો સિક્કો મરવતા મારી પાસે એવા 3-4 કેસ નહીં. ડોક્યુમેન્ટ તમને આખા બતાવવા. તો મિત્રો આપ જોઈ રહ્યા છો આ વિસ્તાર છે કયું ગામનો રાજપરા, સયાજી રાજપરા. તમારું શું નામ છે? માનસીભાઈ બાણાભાઈ મોરી. માનસીભાઈ મોરી છે. એમની આ મગફળી આપણે જોઈએ આખું ખેતર ઉગી ગયું છે. આમાં માનસિંહભાઈ ઉપર કેટલો કર્જ છે. અત્યારે એના દીકરાઓને ભણવાના ફીના રૂપિયા નથી. ચારે બાજુ ઉઘરાણા થાય છે. ખેડૂત છે ને આ જમીનનો માલિક હોવા છતાં, જગતનો તાત હોવા છતાં દરેકને પીરસતો, પરસેવાની કમાણી કરીને ખવડાવતો હોવા છતાં લાચાર કેમ છે? એ સરકારની નીતિઓના કારણે છે. આજે આ આઈસીઆઈસી બેંકનો પાક ધિરાણ 16,20,000 રૂપિયાનો તમે સોલામંગલમના ને બીજા 4-5 હાલી બતાવો, એચડીએફસી ના ને બતાવો. આ માનસિંહભાઈ ઉપર મારા વાહનો ઉપર મેં 3 વાર રીફાઇનાન્સ કર્યું. 25 લાખની લોન મતલબ ચાલે છે. અને એક બાજુ અને આશા હતી કે આ મગફળી થોડું ઘણું થઈ જશે, પણ આપણે જોયું કે કાંઈ આમાં વળ્યું નથી. આ તો એક દાખલો છે. હું વારંવાર ગુજરાતના ખેડૂતોના 54 લાખની, અચ્છા આ 25 લાખનો કર્જ છે અને સામે જુઓ કેટલાને રોજગારી આપે છે. 3, 6 રોજના 15 મજૂર રોજના 10 મજૂરો છે. કઈ કંપની આપી શકે? તમે કંપનીઓને રાહત પેકેજો આપો છો, કંપનીઓ માટે લાલ આપણે જાજમ પાથરીએ છીએ, કંપનીઓને ટેક્સ ફ્રી આપો છો, કંપનીને વીજળી ફ્રી આપો છો. તમે કંપનીઓ ઉપર કોઈ તપાસ ન થાય. ગમે તેટલા કંપનીઓ છે એ પાણી પણ ગંદા નાખી દે જમીનમાં તોય તપાસ ન થાય. અને રોજગારી કેટલી આપે? 200-500 હજાર. એક ખેડૂત રોજના 15 મજૂરોને રોજગારી આપે છે, પાછો પોતાનો પરિવાર અલગ. હું આજે પણ કહું છું, કૃષિ નીતિ બદલો. ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન રાજ્ય છે, તો ખેડૂત ઉપર ભાર દો. ખેડૂત ઉપર ભાર રહેજો. આજે માનો કે આમને નથી તો એ 15 મજૂરો છે, એમનો ઘર રોટલો એ ચલાવે છે, તો મજૂર, ભાગિયા અને ખેડૂત આ 3 મળીને 2 કરોડ લોકો, 2.5 કરોડ લોકો થાય. એ 2.5 કરોડ લોકો જો સમૃદ્ધ થશે તો આ 7 કરોડનું ગુજરાત છે. ઉદ્યોગપતિ તો માત્ર 1-2% છે અને રોજગારી કેટલી આપે છે એ સીમિત છે. ત્યારે અહીંયા તો લાખોની સંખ્યામાં રોજગારી આપે છે. તો મારી વિનંતી છે સરકારને કે ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતો ઉપર તમે ખર્ચ કરો, ખેડૂતોને તમે આગળ લઈ આવો, ખેડૂતો ઉપર તમે નીતિઓ બનાવો, ખેડૂતને લાચાર ન બનાવો. આ કઈ બોલે છે ખેડૂત માનસિંહભાઈ એટલે પરમ દિવસે પીજીવીસી લાવ્યા. આ 25 લાખનો લેણું બાકી છે. હજી દીકરાના ફી ભરવાના, દીકરીઓના પૈસા નથી ભણાવવાના. એક તો તમે કોલેજો મોંઘીઓ કરી નાખી. હું ભણતો ને ત્યારે 150 રૂપિયામાં સરકારી કોલેજમાં ભણતો. આજે તમે ઈ ખતમ કરી નાખ્યું, સરકારી સ્કૂલો ખતમ કરી નાખી, દવાખાનાઓ ખતમ કરી. તમે વિચાર કરો, દવાખાનાના કારણે એમને ખર્ચ વધારે કરવો પડ્યો. એટલે આખું સામાજિક ઢાંચો ભાજપે ખતમ કરી નાખ્યો છે. છતાંય ભાજપને ખબર નહીં, ભાજપના નેતાઓ રાવણ જેવી આત્મા. ધૃતરાષ્ટ્રની સરકાર છે. ધૃતરાષ્ટ્ર રાજા હારા હતા, આંધળા હતા, એટલે કાન હતા, આખું નથી. બરોબર, એના કારણે એને સારા, એના પાંડવો પણ એને તો પોતાના જ હતા, સાંભળતા હતા બીજાનું. આ ભાજપ સરકારમાં છે આપણે વિદુર કાકા જેવા છે, એ લોકોનો અવાજ દબાવી બેલા છે. હમણાં આપણે સુરતના એક ધારાસભ્ય બીજું કોઈ બોલી ન શકે. દલાલ હોય, બુચસીઓ હોય, કાં ખાઈ ગયું હોય, એને પેટમાં દુખે કે ખેડૂતોને બધું મફત જોઈએ. તમને મિત્રો કહી દઉં, ઓફિશિયલી આંકડા છે. અમેરિકાના ખેડૂતને ગયા વર્ષે અમેરિકાની સરકારે એક ખેડૂતને 1 વર્ષમાં 54 લાખ રૂપિયા સબસિડી આપી છે. અને એ જ અમેરિકાએ નરેન્દ્ર મોદીને દબાણ કર્યું કે હાલ ભાઈ ઇમ્પોર્ટ ડ્યુટી ખાલી કર, તારા ઉપર, તમારા ઉપર તો 50% નાખી છે, પણ મારા ખેડૂતો
ભારતમાં કપાસ વેચી શકે એટલે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કર. અને સાહેબ આ માયકાંગલી સરકારો, માયકાંગલા નેતાઓ પોતાની 56 ને 82 ઇંચની ખબર નહીં કેટલા ઇંચની છાતી, મને તો ખબર નથી, આ માપતા આવડતું નથી, અને એના પાછા અંધભક્તો જે દલાલો ચીસો પાડે, ઈ અંધભક્તના બાપાએ ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી નાખતા આજે હાલત એવી થઈ કપાસના ભાવ ચડી ગયા છે. તમે એક તો અમેરિકાના દબાવમાં, અમેરિકાની સરકાર જે આપે છે ખેડૂતોને, શું કામ ખબર છે? અમેરિકાની સરકાર એના ખેડૂતો માટે, આપણે સરકારને ધમકી આપે કે સબસિડી કાપ મૂકો, અને આપણી સરકાર સબસિડી કાપ મૂકે. તમે 10 વર્ષ પહેલા યુરિયા કેટલા મળતું, ડીએપી કેટલા મળતું, કેટલા કિલોની થેલી હતી, એ બધું અમેરિકાના દબાવમાં, WTO ના દબાવમાં આ બધું કેન્સલ કર્યું. સાહેબ મારો બીજો છે એગ્રી બિઝનેસ હા, ધંધો છે, બરોબર, એગ્રો. હમ, અત્યારે પ્રાઇવેટ કંપની હમ, સરકાર પાસે ગયા વર્ષે હમ, પીપાવા પોર્ટ ઉપર એટલું યુરિયા હતું, મારો જ મિત્ર એક ત્યાં મેન સાહેબ હતા સુપરવાઇઝર, એટલો સ્ટોક હતો, એને દબાવી ડુપ્લિકેટ માર્કેટિંગ કરવા હાટું થઈને, ડુપ્લિકેટ માર્કેટિંગ ખાતર માર્કેટમાં વેચાઈ જાય એટલા માટે થઈને અહીંયા 5 લાખ ટન માલ પડ્યો હતો અહીંયા, અને ગાંધીધામ સરદારનું ખાતર ન આપી અને ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર વાવવા માટે મજબૂર કર્યા હતા. ઘઉંની સિઝન વહી જતી હતી એટલા માટે, બરોબર. કેમ કે અમે આ ધંધામાં સંકળાયેલા છે, અમને ખબર છે. ને એ લોકો બધી ચારે બાજુ જો ખેડૂતોની 1 ટેકાના ભાવે મગફળી ખરીદે છે ને મિત્રો, જે સેન્ટર વાળો છે ને 1 થી 1.5 કરોડ રૂપિયા ભાજપનો કમાય છે નેતા, આ ભાજપનું નેતુડી જે ભાજપ કરીને ફરે છે ને, એ આ ટેકાના ભાવે મગફળી ખરીદે છે ને એમાં 1.5 કરોડ રૂપિયાની કમાઈ લે છે, એટલે એ ભાજપ કરીને ફરે છે. આમાં છે ને સાહેબ, અત્યારે હું બોલું ને, કાલે છે ને ક્વોલિટી કંટ્રોલ ના સાહેબ આવશે જ, મારી જે ફાઇનલ છે. મારી પાસે જે વધારે દવા હે ને એમાંથી 2 બોટલ સાહેબ લઈ જાય, 2 બોટલ અહીં સીલ કરીને રાખશે મારા એગ્રોમાં, અને બાકીનો સ્ટોક ગણી લે, એટલો સ્ટોક છે. એ મને પાસ થઈને સેમ્પલ ક્યારે આવશે ખબર? મારે એ દવા જે અહીં પડી છે ને એ બધી આઉટડેટ થઈ જાય ને પછી, એટલે એ દવા હું કંપની પર પાછી ન રાખે, હું ખેડૂતને ન આપી શકું, એને મારે ઉકળામ ફેંકવાની રહે. આ ભાજપ સરકારની નીતિ છે. એટલે સામે બોલે અને ખતમ કરી નાખો. જેને જેને ભાજપ વાલી લાગતી હોય ને એકવાર ભાજપના નેતા વિરુદ્ધ ઈ બોલી બતાવજો, એની નાનું નેતુડી વિરુદ્ધ બોલી બતાવજો, આપણે યાદ કરાવી દેશે તમને ખબર પડી જશે. અમારા વિસ્તારમાં તો ઈશુદાનભાઈ, અમારા વિસ્તારમાં કઈ રીતે જમીનો વેચી નાખે અને આ ભાજપના ભૂમાફિયાઓ કઈ રીતે જમીનો બધી લઈ લે, એના માટેનો આ ખૂબ મોટા પ્રમાણમાં ષડયંત્ર ચાલુ છે કે ભાઈ ગમે એ રીતે ખેડૂતને કરજમાં નાખી. અત્યારે જે ભાજપના લોકો નીકળ્યા છે અહીંયા કોડીનારના લોકોને તમે જોવ, ગીર સોમનાથ જિલ્લાના નીકળ્યા છે, તો એ માટે નીકળ્યા છે કે કેટલા ખેડૂતોએ જમીન વેચવાના, આનું સર્વે કરવા માટે. એનો ખુલાસો છે ને અહીંયા 11 તારીખે કિસાન મહાપંચાયત છે, એટલા માટે જે એ મુદ્દે એક વાત કરો, અમે વાલજીભાઈ ને 2-4-5 દિવસથી આપણે આ વાત આવી કે ગોપાલભાઈ અહીં આવે અને આપણે કિસાન મહાપંચાયતનું આયોજન કરવાનું છે ખેડૂતના પ્રશ્નો માટે. મારે ને રાજકારણને કોઈ લેવા દેવા બરોબર છે. કેમ કે મેં આ જયારે પાથરા તણાના ત્યારે પહેલા કોંગ્રેસના વાંચીભાઈ ડોડિયાને અહીં બોલાવ્યા હતા, તો એ લોકોએ આગળ આનું કોઈ ઓલું ન કર્યું કોંગ્રેસ પાર્ટી. પછી મેં તમને કીધું વાલજીભાઈને, તો તમે અહીં આવો ને જોઉં ખેડૂતની પરિસ્થિતિ, એટલે તમે લોકોએ મને ઓલું કર્યું, એટલે એટલા માટે મેં ગ્રાઉન્ડ આટું ધોઈડા દી. તો આજુબાજુની ટોટલ પંચાયત સવારમાં હા પાડે છે, સવારમાં હા પાડે, સાંજે ના પાડે. કાલે જવાહરભાઈ સાવડા પ્રમ દિવસે ઓલા જે સાક્ષરતા અભિયાન માટે આવ્યા તે દિવસે વાલજીભાઈ મને કીધું કે આજ પ્રકાર મને વિશ્વાસ છે, વાલજીભાઈ ભૂલી જાઓ, એ લોકોને પ્રેશર આવી જાય કોઈ. એટલે આ તો મહાપંચાયત કર્યું તો હું મારી પોતાની જમીન આપું, એમાં તમે તમારે મહાપંચાયત કરો, કેમ કે મારા બાપની મિલકત છે, એમાં હું કોઈના બાપથી બીતો નથી. ગામડાના સરપંચોને પણ ડરાવે છે આ લોકો, રાવણ છે, અને રાવણ આવું કરતા કંસને રાવણ, એમાં ખોટું નથી. ભાજપ કરે છે એના નેતાઓના આત્મામાં અત્યારે રાવણ બેસી ગયું છે. રાવણ કંસમાં મજૂરોની છે, ઢાકેલા પીડા છે, બધી સારો કહે ને બરોડા
અહીંથી આ આખું અહીંથી છે ને નદી લગન અહીંથી પૂરું થઈ જાય. આમ અહીંથી મટાણા જવાતું નથી. આ રસ્તો અહીંથી જાય ને આગળ જવાતું નથી. ત્યાં સુધી પૂરું દર વર્ષે 870 વીઘા જમીન પૂરી થઈ જાય. કેટલા દાડા આમાં ઘઉં પણ નહીં થાય. આગળ તો પાણી છે હો. આને આગળના ખેતરમાં આખું પાણી. અહીં જરૂર પાણી ભર્યું. અહીંથી છે ને આ બધું આખો પાણીનો વિસ્તાર જ ભરેલ છે. અહીંથી આ વાડમાં બધું પાણી અહીંથી રાક્ષસ ને મટન 800 વીઘાની આસપાસ પાણી ભર્યું. પાણી ના આવે તો આમાંથી નીરણ કાપીને થોડીને નાખવાનું. આખું પાણી ભરેલું છે. અહીંથી બધું અહીંથી બધું લાગે. દર વર્ષે આમ જ છે સર. ઉપાડો તા પાથરો ઉપાડો. ફોટો જ કહું છું. મંત્રી કહેતો હતો આ નીચે નુકસાનીમાં કોઈ પાર જ નથી. મંત્રીઓ કહે કે વાત આવે કે લે. મુકાવી તો હાલો માનસો. હવે સાહેબ માંડવી 500 રૂપિયામાં જ ભાગવાના છે. પણ ખેડૂતનો મરસ છે સાહેબ. એ કે તમારી ફેલ જ થઈ ગઈ કે હાલ એમ જ દેતી એમ જ કે અહીંયાથી યાર્ડમાં રાખવા જ કેમ નથી. રાખવા ત્યાં તો ફેલ જ થઈ ગયું તો તોય પણ હા આવે એમ. અહીં લગાવી દો. આમાં બધામાં પાણી ભરેલ છે. આગળ આ વાડે ફેલ ને આ સોફો હોય ને તો એક કાતરી તો કાઢી જ નાખવાની નકર ઉડે પણ 1.5 ફૂટ વાર નીકળે ને એવું થાય નકર ભેગું જ નથી થાય. ગામમાં સભા કરી ભાષણ કરી નીકળી. અમને 2 વખત મીટિંગ થવા નથી. તમે અમારો મુદ્દો ઓલો કરો ને તો મીટિંગ કરો નકર મીટિંગ કરો માં. કારણ કે મત લેવા હોય જાય. સાહેબ આ બધી પુરુષ છે અહીંથી. પુરુષ છે. તો જોઉં સાહેબ એ બધી અને આમ મટાણા લાગે. આખી જમીન જ ફેલ થઈ ગઈ. ના પાણી ગરમ થાય ને એટલે આથી વાડ છે ને વાડ ટીપો પૂરો થઈ જાય. એમાં તો 10 ટન પણ ગરમ પાણી થાય ને ગરમ પાણી થાય. નિકાલ જ નથી. આટલું બધું અત્યાચાર છે. અને આ પ્રશ્ન ઉભા થયો. પેલા વગરના તમે આવ્યા આમાં તમે એવું કહો છો નદી ઊંડી પડે. નદી ઊંડી છે ને એમ કીધું કે તમે તમારા કોન્ટ્રાક્ટરો રાખો, તમે તમારી અંબુસાને માલ લઈ આપતો તમે ત્યારે. અમારે કઈ છે નદી ઊંડી એક કરાવી દો. નદી ફાટે ને, નદીને ફાટવાથી જે પાણી આવે ને એ ટૂંકમાં બધી કાજુ ઉપેર છે ને મકાનમાં પાણી ગરી જાય.
એ એક પ્રશ્ન 3 ઠેકાણેથી સાહેબ નદી ફાટે. બધા બાપાએથી આ વ્યક્તિથી એક મારા ખેતરમાં. એટલે આખા વિસ્તાર નાખી લે છે. પણ બીજું એક કે અહીંથી છે ને 2 શેરીનું અથવા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ તો ન હાલે યશવંત. એ બુરાઈ ગયો હોય ને તો સાફ ન થાય. આપણે માટી રહે. અરે ગમે વિડા માટી આપણે પોગળ માટી આવી ગઈ સૌદા ખુલ્લી જ માટી એટલે એ સાફ કરવી હોય ને તો આપણે ખેડૂતો કરી જ છીએ. હા બાકી એ પછી ન થઈ શકે અંડરગ્રાઉન્ડ ભવિષ્યમાં તો પછી બહુ અઘરી વસ્તુ. એ ન થઈ શકે કેમ કે અમારા સૌદા જ માટી આવે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો જે સ્થિતિ છે આપણા કયા ગામની રાખેજ ગામની રાખે છે અને મતાણાનો સીમાડો. મતાણાનો સીમાડો છે ને અહીંયા 1.5 કિલોમીટર સુધી પાણી ભરેલું છે. ના તો કેટલા દિવસ થયા? આ શનિવારે 15 દિવસ થાય. તમે વિચાર કરો હજી પાણી ભરાયા છે અને ગ્રામજનોની એવી એક છે લાગણી કે અહીંયા સુધી કોઈ આવ્યું જ નથી. ઇતિહાસમાં કોઈ દી નથી આવ્યું. નેતાઓને ખરેખર બહુ બહુ જરૂરી એ છે કે નેતા એટલે શું? પ્રતિનિધિત્વ. અને પ્રતિનિધિત્વ એટલે જે પણ ધારાસભ્ય હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય, એના ગામમાં કે એના વિસ્તારમાં હંમેશા સતત લોકોના અવાજ ઉઠાવવા જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ, લોકોની વચ્ચે રહેવું જોઈએ. નેતાને આપણે પગાર આપીએ, ધારાસભ્યને આપણે 1.5 લાખ રૂપિયાનો પગાર આપીએ. ઓકે. એ કંપનીઓમાં તમે સીઈઓ તરીકે રહો ને ત્યારે 1.5 લાખની આસપાસનો પગાર આવે. તો એ ધારાસભ્યનું કામ એ છે કે એના વિસ્તારમાં આ બધા એનું કામ કરે. આપણે આ બધા ટેક્સ ચૂકવે એમાંથી ધારાસભ્યને કે મંત્રીને કે બધાને ફલાણા દીકરા સાંસદને પગાર મળતો. તો એક નેતા આપણે પ્રતિનિધિત્વ ચૂંટીએ છીએ. આ લોકશાહીની મજા છે, સમજો. અને આ લોકોએ પોતપોતાનું કામ કરવું ને એ પ્રજાના સેવક બનીને કાગળિયાના કામ કરવા, ગ્રાન્ટો પાસ લઈ આવી, ગ્રાન્ટો ગોઠવણી કરવી, આ પાણી ભરાય છે કે નહીં એમની પાસે આવે, આ માલિક છે એ એને સૂચના આપે કે હવે તમે આ 2 ગ્રાન્ટો આ બધું કરીને કરી નાખજો. આવી રીતની વ્યવસ્થા લોકશાહીમાં હોવી જોઈએ. એની જગ્યાએ શું છે? માલિક બનીને બેસી ગયા. આ પ્રજા કે રહી જ છે, અહીંયા આવે નહીં કોઈ ભાઈ. મારું જબરું છે. આ મને તો એવું લાગે લાતો મારીને કાઢવા પડશે. આ સ્થિતિ મિત્રો આપણે જાગૃત નથી ને એટલે જ. આપણો નેતા એ આપણો સેવક છે, માલિક નથી. કલેક્ટર છે એને દરેક ગામમાં જવું પડે, ગ્રામ સભાઓ લેવી જોઈએ. એસપી છે એને દરેક પોલીસ સ્ટેશનમાં મહિને એકવાર જવું પડે. આ બધા નિયમો છે, પણ નિયમોની તમને મને ખબર નથી એટલે આ કબાડાઓ બધા કબાડ કરે છે, કરતાય નથી. બીજાને કહ્યું આવવાય નથી દેતા. આમાંથી કોઈ જાગૃત ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખે. આ લોકોને ખબર ન પડવી જોઈએ એમ. આ તો જે નવી પેઢીને બધીને ખબર પડી ગઈ, હે મોટી ધ્યાન રાખે. 5-25 ભેગા થાય ને તો ફોન કરે. એને ફોન કરવાનું, રોકવાનું, આ બધું મેં ટાઈમ મળી જાય. કામ કરવાનું આ રાવણ ને કંસ ની ઓલાદો ટાઈમ ગ્રામ સભા વિધાનસભા આપણે લેડા દેવેન્દ્રભાઈ પછી વીજળીના બિલ આ સૌથી મોટો પ્રશ્ન આજે મને ખેડૂતો એ કીધું કે આ તો અહીંયા પાક બહુ અત્યારે હાલત ખરાબ છે. મતલબ કે અહીંયા આ તમે જોજો ખેડૂત અહીંયા આવીને ખાલી રડી જ ન શકે. હિંમત આપું છું તો ખેડૂતોની હિંમતને દાદ આપું છું કે એમણે હકમંદ રહ્યા તો ઉપરથી ભાજપની PGVCL ની ટીમો આવે, આમ ફોટો પાડે 50,000 ને લાખ ને 2 લાખ ને વીજ બિલો ફટકારી. ભાઈ અહીંયા ખાવાના પાપા અને નવરાઓ. આજે હરિશ્ચંદ્રના દીકરા જોઈએ અમને ખબર છે, તમારા કેટલા કાંડો છે અમને ખબર છે, પણ આખું કામ કે એવી રાવણ જેવી સરકાર હોય ને એટલે એની બધી ટીમ છે ને રાવણ જેવી માનસિકતા ધરાવે. આ બધી રાવણની આત્મા ઘૂસી ગઈ છે ભાજપના નેતાઓમાં. તમે જો એક પણ પ્રજાહિતનું કામ નહીં કરે. એટલે મારી વિનંતી છે અહીંયા અધિકારીઓને કે મહેરબાની કરીને ફરકતા નહીં તો પછી તમારી કુંડળીઓ અમારે કાઢવી પડશે અને તમારા રોટલા અભડાય એવું અમારે નથી કરવું. મહેરબાની કરી કાઢો અને આ જરૂરી છે. તમે જો આ બધા ખેડૂતોની પીડા છે. એટલે સાડા મૂળમાંથી સાહેબ હજી ભીખુ મામાના ખેતરમાં તો જા નથી. સાહેબ ને મેં વાત કરી. સાહેબ મારા ખેતરમાં હાલની છે એટલે હા હા
આ કેટલા દી ત્યાં પાણી ભર્યું છે? આ શનિવારે 15 દી થશે સાહેબ. તારે ન હોય સંગીન મોકલી દેવાય. અરે તો કોઈને કરે નહીં. 4 વીઘામાંથી 2 મણ માંગી. વાય એટલી થઈ ને આ તો છે ને બાપ દાદાની છે એટલે સાહેબ કરવી પડે, બાકી ખેતી કરવા માંગતા નથી હવે. આ થાકી ગયા હાવ. એની વચ્ચે છે ને દેવેન્દ્રભાઈ, અને વચ્ચેથી પણ કઈ રીતે થોડીક વર્ષ જ સાહેબ આ જમીન છે ને સાહેબ, એ રેતાળ છે ને અને અંદર છે ને 2 ખાલી માંડવી ઉભી ગઈ. મચ્છીમાર લોકો છે ને બંદર વાળા બધી આ અમારી માંડવી તેલ માટે જ લઈ ગઈ. અમારે અહીંયા 16 ગુઠાના વીઘા છે, તો એટલા ઉતારા. 16 ગુઠાના વીઘા છે. આમાં કોઈ વધારે પ્રોડક્ટ નહીં યુઝ કરવાની. આમાં વધારેમાં ગૌમૂત્ર ને એ જ આમાં યુઝ કરવાની. ઓર્ગેનિક જંતુનાશક દવા ઓછી હશે. 50% બે. એમ આ બધી ખેડૂત ને અહીંથી બધા આખો 1500-2000 વીઘા અહીંથી આગળ જમીન ના હોય બધી. હું લાઈવ કરું. હા હા તો એ બધા અહીંયા છે. એ તો પોલીસ હોય ને. હા 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 બધી પાછળ બધું. હા ભાઈ ફોન કરો. આખા પટ્ટામાં બધા હા હા આ પરિસ્થિતિ. હજી અહીંથી 500 મીટર તમે જાઓ ને એટલે કડે કડે હજી પાણી છે. અત્યારે કડે કડે પાણી ભરે છે. અહીંથી 500 મીટર તમે આગળ હાલીએ ને એટલે ઇંગ્લિશ તરફ પાથરા બધું ડૂબી ગયેલું છે. 2 મહિના છે તો વાવેતર તો થાય એમ નથી. હા એટલે એ સ્વાભાવિક છે કે આપણે જે શિયાળુ પીત લેવાની એમાંય નુકસાન થાય. શિયાળો પાક તો લેવો બહુ મુશ્કેલ જ થશે હવે. હજી મને લાગે છે આ સુકાય પછી આની પેલામાં વાવેતર થાય. બરોબર? હા તો ઘઉંનું કિશન પૂરું થાય. આમાં પગું બેસતા જ છે. આમાં પગું બેસતા જ છે. ભાઈએ કેમ આ બાજુ નીકળે નહીં ને. રોહિત. અંદર ના આવે. ટ્રેક્ટરે ફસાય. હજી મિનિમમ આને છે ને 10 દિવસ રાખવા પડે. એમ બહુ બધું શિયાળુ પીત તો પાછી સમજી ગયું. બહુ ડિસ્ટર્બ. શિયાળુ પીકમાં પણ ઠંડી પડી જાય એટલે બાજરી ન થાય. એમ ઠંડી ચાલુ થઈ જાય એટલે બાજરો ભૂલી જવાનો. આવનારા પાકમાં અમે નહીં લઈ છે. ઘઉં મોડું થાય.
મતલબ કે નાની સુની સહાયથી કઈ વડે એમ નથી થતો આમાં તો બધી જગ્યા છે નાની સુની ₹600 મણ દઈ દે તો એ તો એનો જ ફાયદો. આમાં રાત કઈ નથી આવતું, હાથેથી ઉપાડીને કાઢી. જો આમાં ટ્રેક્ટર ચાલે તો પછી ટ્રેક્ટર જ ન હાથેથી તૂટેલી બહુ એમાં કઈ નથી. બે દોડવા જ રહ્યા, દાળો ઉપાડીને જો બે ત્રણ દોડવા છે. 75% માંડવી જમીનમાં રહી. આ માંડવીમાં માંડવી પાછી આમાં પાછી હમણાં ઉપર ડેમેજ તો બધી છે. ચાલુ છે એમને લઈ લે ને એમને એક ગુમ કરતા એક કરતા એમને બધાને હાલશે એક. મિત્રો, આજે કોડીનાર સૂત્રાપાડાના અલગ અલગ ગામોમાં મુલાકાતે આવવાનું થયું. ખેડૂતોના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક સંપૂર્ણ મગફળી નાશ પામી છે તો ક્યાંક પાથરા આપણે જોયા હશે કે પાથરા પડ્યા છે ત્યાં જ મગફળી ઉગી ગઈ છે. એવી હાલત છે. ન માત્ર ચોમાસું પરંતુ શિયાળુ પિત્ત માટે પણ હવે મુશ્કેલી થઈ પડી છે. આજે આ ગામ ગામડે જ છે, એની પેલા ખારેજ રાખેજ હતું, એની પહેલા પણ ઘણા ગામડાઓ હતા. બધા ગામડાઓની હાલત ખૂબ ખરાબ છે અને ખેડૂતો એટલા ચિંતિત છે કારણ કે ચારે બાજુના બિલ ખેડૂતોના બાકી છે. એ જંતુનાશક દવાના બિલો હોય, બિયારણના બિલો હોય, પોતાના જે અનાજ કરિયાણાના વેપાર લેતા હોય એના બિલો હોય, ખાતરના બિયારણ હોય, મજૂરો કારણ કે મજૂરો કરીને ઉપાડ્યું હોય એના તો પછી કેસ આપવા પડે એટલે એમાંથી ઘરેણા રાખીને ઉપાડ્યા હોય એના હોય. ચારે બાજુથી અત્યારે ખેડૂતો ચિંતિત છે, મુશ્કેલી છે. ત્યારે મેં આ ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી. હું એટલું જ કહી શકીશ કે નાની સૂની સહાયથી ખેડૂતોને કશું કરવાનું નથી. ઘણા ખેડૂતોને અત્યારે આ લોકો 400-500 રૂપિયા મગફળી માંગી રહ્યા છે. અરે ભાઈ, અમારું બિયારણ જ 2500-2600 રૂપિયા મણ તો અમારું બિયારણ થયું. અત્યારે ખેડૂતોની સર હાલત જ એવી છે ને કે બિયારણ લેવાની કોઈની ઈચ્છા જ નથી. હા, એવા ખેડૂત છે, એવા ખેડૂતો છે મોટા ભાગે કંઈક આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને શિયાળુ બિયારણ પણ એને લેવાનું છે. આ બિયારણમાં હવે આવતી મગફળી પણ બિયારણની બહુ તંગી રહેશે કારણ કે આ મગફળી એક જ બિયારણમાં રહે એવી નથી. એટલે ખૂબ મોટું નુકસાન થયું છે. હું સરકારશ્રીને વિનંતી કરીશ, મુખ્યમંત્રી આવ્યા તો હતા
એકાદ ગામમાં ઉતર્યા પણ હતા, પણ જ્યારે સરકાર ખુદ ઉતરતી હોય પછી અહીંયા ફટાકડા જ ફૂટવા જોઈએ એવી જાહેરાતો થવી જોઈએ. બાકી આપણે તમે વિઝિટો કરો છો મંત્રીઓ, તમે મજાક ઉડાડો છો કે આમાં વાસ આવે છે, ઘણા લોકો કે છે અહીંયા પગ ભરાઈ જશે, એવી રીતે સરકારો નથી ચાલતી. તમે પણ મારા પ્રતિનિધિત્વ છો. બધા ખેડૂતો કામ કરે અને એના ટેક્સના પૈસા તમને પગાર મળે, તમારે એની સવલતો વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ અધિકારીઓ સાથે મળી. આ ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ. એની જગ્યાએ સરકાર આવે છે એવી ગોટે ચડી છે કે શું સહાય પેકેજ આપો, કારણ કે સર્વે કરાયું એમાં બધાને આદેશ કરી દીધો તમે ખાલી નામ લખાવી દો 5-25 ગ્રામ સેવકો, 3000 થી વધુ ગ્રામ સેવકો એક દિવસમાં નામ લખાવી દે. સર્વેના નામે એકદમ ધતિંગ કરવામાં આવ્યું છે ભાઈ, મને બધી ખબર છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું અને મુખ્યમંત્રી આવ્યા એટલે બધા લોકોએ દેવા માફીની માંગ કરી છે ખેડૂતોએ. એટલે એનો અર્થ એ થયો કે સરકાર ગોટે ચડી છે, પણ ઉદ્યોગપતિઓને તમે દેવા માફ કરો તમને પૂછતા નથી, અને ત્યાં ફાઇનાન્સ વ્યવસ્થા તમારી કથળાતી નથી. ત્યારે અસંખ્ય ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. તમારી વિનંતી છે સરકારશ્રીને ખેડૂતો રાજી થાય એ માટેની જાહેરાત કરો અને તુરંત જાહેરાત કરો એવી મારી માંગ છે. તમે ખેડૂતોને શું મદદ કરવા માંગો? ખેડૂતો આગળની રણનીતિ તમારી કેવી અમે ખેડૂતોને જાગૃત અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. મેં 2 ખેડૂતો આપઘાત કર્યા, એના ઘરે ગયો છું. હું તમામ ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને, ભાગ્યાને કહું છું કોઈ આપઘાત કરવાની જરૂર નથી. આપણે આ દેશના માલિક છીએ. આજે નહીં તો કાલે ખેડૂતની, મજૂરોની, શ્રમિકોની સરકાર આવશે, ભલે આજે ઉદ્યોગપતિઓ. પણ અમે ખેડૂતોને જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. ખેડૂતોને વિનંતી છે કે બટેંગે તો કટેંગે. એક સૂત્ર રાખો, ખેડૂત સમાજ, એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મના દરેકના ખેડૂતો આવી જાય તો એ રીતે ચાલવાનું છે. એના માટે જાગૃત કરવા માટે 11મીએ અહીંયા કિસાન મહાપંચાયત રાખી છે, 9મીએ ખંભાળિયામાં કિસાન મહાપંચાયત રાખી છે. એમાં ખેડૂતોને એક કરી જાગૃત કરી અને સમજાવવાનું છે. કોઈએ નબળો વિચાર નથી કરવાનો. આ 2 ખેડૂતો છે, એને થોડી ઘણી આર્થિક ફૂલની તો ફૂલની પાંખડીની આપણે જાહેરાત કરી છે, પણ એ તો માત્ર એના પરિવાર પૂરતું થઈ શકે. જે લાખો પરિવારો માટે કરવું હોય તો એના માટે સત્તા ખૂબ જરૂરી હોય છે. અને વિનંતી કરીશ તમામ 54 લાખ ખેડૂતોને, 1 કરોડ અને 20 લાખ મજૂરો, શ્રમિકો અને ભાગીયાઓને કે આપણે એક થવાની જરૂર છે. અને ખેડૂત સમાજની વાત આવે અહીંયા આપણે એક થઈ જવાનું છે. કટેંગે બટેંગે તો કટેંગે.